જે કરો એ પૂરેપૂરી નિષ્ઠાથી, પૂરેપૂરી સમજથી, પૂરેપૂરા સ્વીકારથી કરો. અપ્રુવલ કોઈ વખાણ કરશે, કોઈ સર્ટિફિકેટ આપશે, કોઈ એમ કહેશે કે તમે બહુ સારા પતિ છો તો જ તમે સારા પતિ, કોઈ એમ કહેશે કે તમે બહુ સારા પત્ની છો તો જ તમે સારા પત્ની. કેટલી બધી પત્નીઓ બહુ સારી કુક હોય, પછી પતિ તો વખાણ ના કરે ક્યારેક. ઘણા લોકો એક્સપ્રેસિવ ના હોય, કે નહીં કે તું બહુ સરસ રાંધે છે. પછી પતિના મિત્ર જમવા આવે કોઈક વાર અને એમ કે ભાભી બહુ સરસ ખાવાનું, એટલે પહેલું રિએક્શન એવું હોય તમારા ભાઈ તો કોઈ દિવસ કહે જ નહીં. પેલા વખાણ કર્યા એને થેન્ક યુ કહેવાનું ને વાત પતી જાય. આને વચ્ચે ઘસડવાનું કોઈ કારણ જ નહોતું. વાત શું હતી ને આપણે પહોંચ્યા ક્યાં. ઘણી વાર ઝઘડામાં પણ આવું થતું હોય છે કે આપણે ઝઘડો શરૂ શેમાંથી થયો કે તમે મોડા પડ્યા, અથવા તે આમ ન કર્યું, અથવા તે ફોન ન ઉપાડ્યો, અથવા તું તારી મમ્મીને ત્યાં 2 દિવસનું કહીને ગઈ હતી 4 દિવસ રોકાઈ. ઝઘડાનો મુદ્દો શું છે તો કે આટલો જ મુદ્દો છે કે તું 2 દિવસનું કહીને 4 દિવસ રોકાઈ, અથવા તમે 8 વાગે કહ્યું તું તમે 9 વાગે આવ્યા. પણ ઝઘડો પહોંચે ક્યાં કે તમારા મમ્મી જ્યારે શરૂઆતમાં અહીંયા આવતા હતા ને આપણે ઘેર, ક્યાં હતા આપણે ને ક્યાં પહોંચ્યા. આ બધું સંઘરી રાખેલું છે. આ બધી એવી બાબતો છે કે જે આપણે આપણી અંદર ભરી રાખી છે. જ્યારે જ્યારે ઝઘડો થાય ત્યારે પત્તા ચીપીને 52 ગોઠવવા જરૂરી નથી. પાનાની ગેમમાં પણ એવું હોય છે કે 13 વહેંચીને બાકીના મૂકી દેવાના, રમવા પૂરતા જ હાથમાં રાખવાના. એ આપણે તો નથી કરતા. એમાંય આપણે તો 52 બધા ચીપવાના. હમણાં જ અત્યારે જ સોર્ટ આઉટ કરો. હવે મમ્મી આવતા હતા ત્યારે જે કહેતા હતા ત્યાં જઈને તો સફાઈ થવાની જ નથી. તમે આજથી 10 વર્ષ પહેલા આમાં આમ થયું ત્યારે આમાં આમ થયું ત્યારે આમાં આમ થયેલું, એને બચારાને યાદ ન હોય ઘણી વાર કે આવું થયું હતું, અથવા પત્નીને યાદ ન હોય કે મેં આમ કહે હે એવું થયું હતું મને. એ તો પોતાની જાતને પૂછે કેમ હું એવું બોલી હતી, મને તો યાદ બી નથી. જે પરિસ્થિતિમાં પાછા જઈને એ પરિસ્થિતિ બદલી શકાય એમ નથી, જે પરિસ્થિતિમાં, જે સમયખંડમાં તમે પાછા જઈને બદલી શકો એમ નથી, એ સમયખંડને છોડીને નીકળી જવું એ પહેલી અને સૌથી અગત્યની જરૂરિયાત છે સંબંધ. કોઈ એક જમાનામાં પતિને કોઈ એક સ્ત્રી સાથે લફરું હતું કે કોઈ એક જમાનામાં છોકરીને કોઈ એક છોકરો ગમતો હતો, એનો ઝઘડો લગ્નના 20 વર્ષે પણ ચાલુ રહે. કેમ? તું તો પેલા સાથે, અરે એ 20 વર્ષથી તમારી જોડે રહે છે. એક બહુ સુંદર ફિલ્મ છે કભી કભી, મને નથી ખબર કેટલા લોકોએ જોઈ છે. એમાં શશી કપૂરનો એક સિક્વન્સ છે. અમિતાભ બચ્ચનને ઘેર જાય છે અને એની પત્નીને અને અમિતાભ બચ્ચનને વાત કરતા સાંભળી જાય છે કે એ લોકો એક જમાનામાં, એસી બંધ થઈ ગયું છે, કોઈ એક જમાનામાં 2 જણા એકબીજાના પ્રેમમાં હતા, હવે નથી, પરણી ગયા છે જુદી જુદી સ્ત્રીઓ, જુદા જુદા વ્યક્તિઓ. અને ત્યારે બહુ સુંદર વાત શશી કપૂર કહે છે કે એક औरत 20 साल तक ऐसे बरसती है जैसे बंजर जमीन पर बारिश, तुम्हारे बच्चों की माँ बनती है और उसके बाद आप ये सोचते हैं कि वो फला वक्त में किसी से मिली थी या नहीं, उसे चाहा था या नहीं. મને લાગે છે કે આ વાત આપણે બધાએ સમજવાની વાત છે. વ્યક્તિ તરીકે આપણે બધા જ નબળા છીએ. વ્યક્તિ તરીકે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લાલચને સકમ થઈ જઈએ છીએ. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક આકર્ષણ સામે આપણે ઘૂંટણિયા ટેકવી દઈએ છીએ. એ ફૂડ હોય, પ્રેમ હોય, સ્ત્રી હોય, કરપ્શન હોય. જો એમ ન કરીએ તો આપણે માણસ જ નથી. આપણી અંદર આ નાનકડી નબળાઈ જ આપણને માણસ બનાવે છે. કેટલી સરસ વાત છે ગીતાના શ્લોકમાં કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા અને પાંડવ. આ મારા અને પાંડવ છે માટે જ યુદ્ધ છે. આપણા બાળકો શું કરે છે એમ જો એ પૂછે તો આ યુદ્ધ જ નથી. યુદ્ધનું કારણ જ એ છે કે મારા અને પાંડવ ત્યાં શું કરે છે એ મને કહે. ધેટ ઇટસેલ્ફ મીન્સ કે આ બે છૂટા પડ્યા ત્યાંથી જ યુદ્ધ થયું છે. બહુ શાંતિથી મહાભારત વિશે વિચારીએ તો સમજાય કે જે જમીન પાંડવો માંગે છે એ જમીનના તો એ માલિક જ થઈ શકે એમ નથી, કારણ કે એમાંના કોઈ પાંડુ પુત્રો જ નથી. એ બધા કુંતી અને માદ્રી પુત્રો છે.
આ એક વાયુપુત્ર છે, એક ઇન્દ્રનો દીકરો છે, એક ધર્મરાજનો દીકરો છે, 2 અશ્વિની કુમારોના દીકરા છે. કમસે કમ ધૃતરાષ્ટ્રના દીકરાઓની તો બ્લડ લાઈન છે. આ તો બ્લડ લાઈન જ નથી. તો ધર્મ ક્યાં છે? તો કયા ધર્મની સંસ્થાપના છે? ધર્મની સંસ્થાપના એ છે કે ગાદીને યોગ્ય રાજા મળવો જોઈએ. કોણ લાયક છે અને કોણ ગેરલાયક છે એ ઠેરવનારા આપણે કોણ? એ ઠેરવનાર તો પ્રજા છે. જે પ્રજા સુયોધનને દુર્યોધન કહેતી થઈ ગઈ એ પ્રજા ક્યારેય એને રાજા તરીકે નહીં સ્વીકારે. એ બહુ અગત્યનું છે. એનું નામ તો સુયોધન છે. એને પ્રજા દુર્યોધન કહેતી થઈ ગઈ છે. ધેટ ઇટસેલ્ફ મીન્સ કે એને રાજા તરીકે નહીં સ્વીકારે. અને જો પ્રજા એને રાજા તરીકે નહીં સ્વીકારે તો એને ગાદી પર બેસવાનો કોઈ અધિકાર નથી. I think that's very important as people for us. કે આપણે એકબીજાને નહીં સ્વીકારીએ તો બાકીના લોકો આપણને આદર્શ ગણે કે ન ગણે એનાથી ફેર શું પડે? ઘરે આવતી વખતે જો ગાડીમાં પતિ પત્ની એકબીજાની સાથે પ્રેમથી વાત ન કરી શકે તો પાર્ટીમાં એમણે ગમે એટલું સારું બિહેવ કર્યું એનો કોઈ અર્થ નથી. હું તો એમ માનું કે જે લોકો એકબીજાની સામેની ભૂલો, એકબીજાની સામેના વાંધા, એકબીજાની સામેના વિરોધ ખુલ્લા દિલે કહી નાખે ને એ ખાલી થઈ જાય. આપણે આજે ભરી રાખ્યું છે ને એ ટાઈમ એન્ડ અગેન ઉલટી સ્વરૂપે બહાર આવે છે. આપણે બહારગામ ઘણી બધી ગુજરાતી ગૃહિણીઓને તો આ ખબર જ હશે કે બહારગામ જતી વખતે બેગની ઉપર ચડીને ઝીપ બંધ કરવી પડે. એટલું બધું આપણે લઈ જવું પડે. ખાલી ગેસ કુકર નથી લઈ જતી અને હોટેલમાં ખાઈ લે છે એ ગુજરાતી ગૃહિણી ઉપર આપણે એટલા એહસાન નીચે દબાયેલા છીએ. એક કાકા કાકી બહારગામ જતા હતા એટલે એરપોર્ટ પહોંચ્યા એટલે કાકાએ કહ્યું કે બધું બરાબર લીધું છે ને? એટલે કાકીએ કહ્યું કે મેં એકચ્યુઅલી જો ફ્રીજ લઈ લીધું હોત ને તો બહુ સારું. એટલે કાકાએ કહ્યું કે કેમ ફ્રીજ? કે થોડો પ્રોબ્લેમ છે, ફ્રીજ વગર બહુ અઘરું પડશે. એટલે કાકાએ કહ્યું કે પણ ફ્રીજમાં શું એવું છે? કે ફ્રીજમાં નથી, ફ્રીજની ઉપર આપણા પાસપોર્ટ રહી ગયા છે. આવી વાત છે. આપણે બધાએ આપણા પાસપોર્ટ છે ને ફ્રીજની ઉપર મૂકી દીધા છે, પણ લેવું છે ફ્રીજ. આખો ફ્રીજ જોડે લેવાની જરૂરત જ નથી, ખાલી પેલી પાસપોર્ટ લઈ લેવાનું છે. વાત આટલી જ છે. જે છૂટી ગયું છે ને એને જ લેવાનું છે. જેની જરૂર નથી એને સાથે લઈ જવાનું કોઈ કારણ જ નથી. આપણે જે જરૂર નથી ને એ લઈ જઈએ છીએ ને જે છૂટી ગયું છે ને એનું બહાનું કાઢીએ છીએ. સ્નેહ તો બહુ સિમ્પલ વાત છે. ઘણા બધા આ વાતો વારંવાર કરું છું અને મને બહુ મજા આવે છે આ વાત કહેવાની, કારણ કે હું ક્યાંક આવું કરતી હોઈશ. પણ 5, 5:30 થાય ને એટલે પત્નીનો ફોન આવે ઓફિસમાં, શું બનાવું? એટલે પતિનો એકદમ પીક અવર હોય કામનો, એટલે એમ કે જે બનાવું એ બનાવ. એટલે પત્ની તરત જ કે એમાં એવું છે કે પછી તમે એમ કહેશો કે આમ નહીં, તેમ નહીં, ફલાણું નહીં, એટલે હમણાં જ કહો. એટલે પછી પતિ કોઈ પણ એક જવાબ આપવા માટે એમ કે સારું પાઉંભાજી બનાવો. એટલે પત્ની કે અત્યારે શાક લેવા કોણ છે? એટલે સારું ત્યારે આ લોક વઘારી નાખ. એટલે સવારથી આથવું પડે તો છોલે પૂરી કરી નાખ. એટલે પત્ની કે તો ચણા પલાળવા પડે, કરે. એકચ્યુઅલી મેનુ મગજમાં નક્કી છે. ખાલી ત્યાં લઈ જવા પૂરતી જ વાત છે. આપણે અંડરબ્રિજ થી કાલાવાડ જવું છે કે આમ છે, આટલું જ નક્કી કરવાનું છે. મુદ્દો એ છે કે જે ફોનથી બહુ ઇરિટેશન થાય છે, જે ફોન પર બહુ મગજ જાય છે, જે પત્ની કામ સોંપે ત્યારે ગુસ્સો આવે છે, જે પત્ની અરીસા પર ચાંદા ચોંટાડે ત્યારે મગજ જાય છે, જે પત્ની બાથરૂમમાં બહુ જ સમય વિતાવે છે ત્યારે ગુસ્સો આવે છે, જે પત્ની ફરિયાદો કરે છે એ નથી ગમતી. પણ ખાલી એક ક્ષણ માટે વિચારો કે નહીં હોય તો શું હશે? આ ઝઘડા નહીં હોય, અગ્રીડ. આ ફરિયાદો નહીં હોય, અગ્રીડ. આ ક્રોધ નહીં હોય, અગ્રીડ. પણ પછી કશું એ બીજું પણ નહીં હોય. એક કાળજીનો ફોન પણ નહીં હોય કે તમે જમ્યા કે નહીં. એક માણસ જ્યારે મોબાઈલ નંબર બની જાય ને ત્યારે અફસોસ કરવો અને મોબાઈલ નંબર ડિલીટ કરતી વખતે આંખોમાંથી પાણી ટપકે ને
એને બદલે જીવે છે ને ત્યાં સુધી એ મોબાઈલ નંબરનો થાય એટલો ઉપયોગ કરી લેવો. આવું હું માનું છું અને આવું હું જીવી છું. કેટલાય લોકોના મોબાઈલ નંબર મેં ડિલીટ નથી કર્યા. સુરેશ દલાલનો નહીં, ચંદ્રકાંત બક્ષીનો નહીં, રમેશ પારેખનો નહીં. તો મજા એવી આવી કે મારો ફોન જ ખોવાઈ ગયો અને બધા નંબર ડિલીટ થઈ ગયા. જેટલા કામના હતા એ ગયા જોડે. કંઈક વાર આવું થાય કે આપણે એટલું બધું સંઘરી રાખીએ, એટલું બધું પોતાનું કરીને રાખીએ કે જાય ત્યારે બધું જાય. એને બદલે અગત્યનું એ છે કે જે નકામું હોય એને ડિલીટ કરતા જઈએ તો ક્યારેય સંબંધ હેંગ નહીં થાય. એટલા બધા ફોલ્ડર બનાવીને રાખ્યા છે ને એટલા બધા ફોલ્ડર ખોલીને રાખ્યા છે કે એક દિવસ એવો આવશે કે આ ખોલેલા ફોલ્ડર, આ બધો જેટલા ટેબ કામ વગરના ખોલીને રાખ્યા છે ને એ બધા આપણી સિસ્ટમને હેંગ કરી દેશે. એને બદલે જે કામના નથી ને એ બધા પર ચોકડી મારીને બંધ કરી દઈએ તો જેટલા કામના ફોલ્ડર છે ને એ બધા ટાઈમસર આપણને જવાબ આપશે. એવી જ રીતે સામે પક્ષે કેટલી બધી પત્નીઓ કમ્પ્લેન્સ કરે, તમે આમ છો, તમે તેમ છો. કેટલી બધી પત્નીઓ બહુ સ્વાભાવિક રીતે વાતમાં એમ કે તમે તમારી જિંદગી બરબાદ કરી નથી. ત્યારે એ જે ક્ષણે બોલે ને એ જ ક્ષણે એને પૂછવાનું કે છૂટાછેડા જોઈએ છે. અને ત્રીજો માણસ જો આ સવાલ પૂછે ને તો તરત જ એમ કે એવું નહીં, આ તો કહું છું. પણ તો કહો છો શું કામ? If you don't mean it, then don't say it. If you love, then say you love. Don't say you hate. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જે ફીલ કરીએ છીએ ને એ નથી કહેતા અને જે મીન નથી કરતા ને એ જ કયા કરીએ છીએ. કેટલા લોકો સવારે ભગવાન પાસે જઈને હાથ જોડીને એમ કહે છે કે તે જે આપ્યું છે ને એ માટે તારો આભાર. જે નથી આપ્યું એવું મેળવવાનો પ્રયત્ન કરીશ. ગીતાંજલિ એણે કહ્યું એમાં એક બહુ સુંદર પ્રાર્થના છે. હું માનું છું જિંદગીની ઉત્તમ પ્રાર્થના આટલી જ છે કે હું જે લાયક છું ને જેને એ મને આપજે અને હું જે માગું ને એને મને લાયક બનાવજે. આ બે વાત જો આપણે ઈશ્વરને કહી શકીએ ને તો હું માનું છું કે બાકીના બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ છે. હું પ્રાઇમ મિનિસ્ટર થવાને માટે માગું તો મને પ્રાઇમ મિનિસ્ટર થવાને લાયક બનાવજે, પછી આપજો. થઈ ગયું. એનાથી વધારે કશું છે જ નહીં. અને હું લાયક ના બનું તો મને નથી મળવાનું, એ નક્કી જ છે. આપણા સંબંધો ક્યાંક એવા ગૂંચવાયા છે કે એને ઉકેલવા માટે જ્યાંથી ખોલવાનું છે ને એને બદલે આપણે કોઈ બીજા જ સિરા ખેંચ્યા કરીએ છીએ અને ખેંચ કરવામાં ગાંઠ વધતી જાય છે. શાંત ચિત્તે નિરાંતે વિચારો કે ક્યાંથી દાખલો ખોટો પડે. બસ એ જ જગ્યાએ જઈને જો એ દાખલાને કરેક્ટ કરશો ને તાળો મળી જશે, બહુ વાંધો નહીં. જે વાત કરવી હતી એ આ છે, જે મુદ્દો હતો એ આ છે. એથી આગળ કંઈ આપણે વાત કરવી હોય તો તમે મને પૂછી શકો છો, હું તમને જવાબ આપી શકું છું. પણ વાત મારે જે કહેવી છે ને એટલી જ છે કે માણસના માણસની સાથેના સંબંધથી વધુ અને માણસના માણસની સાથેના સંબંધથી ઓછું આ જગતમાં કંઈ છે જ નહીં. આપણે બધા જ કેટલા બધા પુસ્તકો વાંચીએ છીએ, આપણે બધા જ કેટલી બધી ડાઈ વાતો કરીએ છીએ, આપણે બધા લેક્ચર્સ સાંભળવા જઈએ છીએ, બાપુની કથા સાંભળવા જઈએ, ઓશો સાંભળે છે, વાંચે છે ઘણા લોકો, સારામાં સારી કવિતાઓ વાંચે, સારામાં સારા લેક્ચર્સ અટેન્ડ કરે, મોટિવેશનલ લેક્ચર્સ. હમણાં તો એક રાફડો ફાટ્યો છે, દરેક માણસ મોટિવેટર છે. ફેસબુક એક એવી બાબત છે કે જેના ઉપર દરેક માણસ લેખક થઈ ગયો છે. ફેસબુક ઉપર જેટલું લખાય છે ને એટલું સાહિત્ય છેલ્લા 20 વર્ષમાં નથી લખાયું. અને અહેમદ ફરાઝને ખબર નથી કે એના નામે ફેસબુક પર કવિતા ફરે છે. કોઈ પણ એક માણસ કવિતા લખીને અહેમદ ફરાઝ એવું નીચે લખી દે એટલે ફરવા માંડે. અગત્યનું એ છે કે આપણે બધા જ સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છીએ. વોટ્સએપ, ફેસબુક, સ્ટેટસ અપડેટ ફેસબુક પર કરીએ અને આપણા ઘરના માણસને ખબર જ ના હોય, બહારના લોકોને ખબર હોય. હમણાં આજે જ મેં કહ્યું દીકરીઓને કે એક ભાઈએ લખ્યું પોતાના ફેસબુક પર કે મારા માતુશ્રીનું નિધન થયું છે, તો 129 લોકો એને લાઈક આપેલી.
અને હું તો એ ભાઈને ઓળખતી નહોતી, એમણે તો ખાલી મારું ફેસબુક કનેક્ટ કરેલું, એના ઉપર મેં એમને લખ્યું, મેં તો 129 લોકો લાઈક કેવી રીતે આપી શકે કોઈની માં ગુજરી ગઈ હોય? કમસે કમ તમે શું લખો છો એનો તો વિચાર કરો, તમે શું કરો છો એનો વિચાર કરો. વોટ્સએપ, ઘણા લોકો સવારે 6:30 વાગ્યામાં વોટ્સએપ મોકલે, જીવનમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ સત્ય છે ને આ રોંગ છે ને વિડીયો મોકલી દે. તમને ખરેખર એમ લાગે છે કે 6:30 વાગ્યામાં ડાઉનલોડ કરીને કોઈ 4 મિનિટનો વિડીયો જુએ? એટલો ટાઈમ છે કોઈની પાસે સવારે? અને એથી આગળ એ જ માણસને તમે 2 વાગે પૂછો કે તમે શું મોકલેલું આજે, તો કે મારે જોવું પડશે. એને ફોરવર્ડ કરી દીધું છે વિચાર્યા વગર. હું છું, હું તમારા વોટ્સએપ પર છું, તમારી જિંદગીમાં છું, તમારી આસપાસ છું, મારું અસ્તિત્વ છે, એટલું સાબિત કરવા માટે લોકો કનેક્ટેડ રહે છે. ફરી એકવાર આપણે અપ્રુવલની જગ્યાએ આવીએ છીએ. ન સાબિત કરો, તમે હશો તો તમારી નોટિસ લેવાશે જ. તમે છો તો એ માણસને ખબર જ છે કે તમે છો. તમે એને ચાહો છો તો એને ખ્યાલ આવશે જ કે તમે એને ચાહો છો. ગમે તેટલું કરવા છતાંય આપણો અણગમો જેમ આપણે છુપાવી શકતા નથી, એમ ગમે એટલું કરવા છતાં આપણો પ્રેમ પણ